કલ્પના કરો, એક એવી દુનિયાની જ્યાં સૂરજ ડૂબે અને ચારે બાજુ ગાઢ અંધારું છવાઈ જાય. રાત પડે એટલે જાણે બધું જ સ્તંભી જાય. પણ પછી એક વ્યક્તિના મગજમાં એક નાનકડો તણખો થયો. એક એવો વિચાર આવ્યો જેણે આખી દુનિયાને કાયમ માટે પ્રકાશિત કરી દીધી. તો ચાલો આજે એ જ માણસની વાત કરીએ જેણે અંધકારને હરાવ્યો. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ થોમસ એલ્વા એડિસનની. લોકો એમને ખાલી એક શોધક નહોતા માનતા. એમને તો મેન્લો પાર્કના જાદુગર તરીકે ઓળખતા હતા. અને કેમ નહીં, એમની જે લેબોરેટરી હતી ને એ કોઈ જાદુઈ કારખાનાથી ઓછી નહોતી, જ્યાંથી ભવિષ્યની અવનવી શોધો જન્મ લેતી હતી. અને એમની પ્રતિભા જુઓ, કોઈ એક બે નહીં પણ 1000થી પણ વધારે શોધો પર એમણે પેટન્ટ મેળવી હતી. વિચારો, 1000થી પણ વધુ. આ આંકડો જ બતાવે છે કે એમની અંદર કેટલી જબરદસ્ત લગન અને મહેનત કરવાની ક્ષમતા હતી. તો ચાલો હવે સીધા જ એમની કેટલીક એવી શોધોની દુનિયામાં જઈએ જેણે ખરેખર બધું જ બદલી નાખ્યું. આપણું જીવન, આપણી દુનિયા. અહીં એક એવી વાત છે જે કદાચ ઘણા ઓછા લોકોને ખબર હશે. થોમસ એડિસને દુનિયાનો પહેલો લાઇટ બલ્બ નહોતો બનાવ્યો. હા, સાચું સાંભળ્યું. થોડું અજીબ લાગ્યું ખરું ને? પણ અસલી વાત તો આનાથી પણ વધુ રસપ્રદ છે. એડિસનની ખરી જીનિયસ એ હતી કે એમણે 1879માં દુનિયાનો પહેલો એવો બલ્બ બનાવ્યો જે ખરેખર કામનો હતો, જે સામાન્ય માણસ ખરીદી શકે અને જે કલાકો સુધી ચાલી શકે. ટૂંકમાં એમણે જ વીજળીના પ્રકાશને પ્રયોગશાળામાંથી બહાર કાઢીને આપણા સૌના ઘરો સુધી પહોંચાડ્યો. પણ એમનો જાદુ કંઈ ખાલી લાઇટ બલ્બ પૂરતો નહોતો. એમણે ફોનોગ્રાફ બનાવ્યો જેનાથી પહેલીવાર અવાજને રેકોર્ડ કરી શકાયો. એમણે મોશન પિક્ચર કેમેરા બનાવ્યો જેના વગર કદાચ આજે આપણે ફિલ્મો જ ન જોઈ શકતા હોત. અને સૌથી મોટી વાત, એમણે આખા શહેરોને વીજળી પહોંચાડવા માટે એક આખી સિસ્ટમ બનાવી જેમાંથી જ આગળ જતા જનરલ ઇલેક્ટ્રિક જેવી મોટી કંપનીનો જન્મ થયો. તો સવાલ એ થાય કે આટલી બધી સફળતા પાછળનું રહસ્ય શું હતું? એડિસનનું મગજ એવું તો કઈ રીતે ચાલતું હતું? એમનો જીનિયસ ફોર્મ્યુલા શું હતો? ચાલો એમના વિચારોને જરા નજીકથી સમજીએ. આ વાક્ય જુઓ, આ એમની આખી જિંદગીની ફિલોસોફીનો સાર છે. એ કહેતા, હું ક્યારેય નિષ્ફળ નથી થયો, બસ મેં એવા 10,000 રસ્તા શોધી કાઢ્યા છે જે કામ નથી કરતા. મતલબ કે એમના માટે દરેક ભૂલ, દરેક નિષ્ફળતા એ સફળતાની નજીક જવાનો એક નવો રસ્તો હતી. અને આ રહ્યો એમનો બીજો મંત્ર. એ દૃઢપણે માનતા કે પ્રતિભા એટલે માત્ર 1% પ્રેરણા, બાકી 99% તો પરસેવો છે, એટલે કે સખત મહેનત. એમની દરેક શોધ કોઈ ચમત્કાર નહોતી, પણ એની પાછળ હજારો કલાકોની મહેનત અને અસંખ્ય રાતોના ઉજાગરા હતા. તો આટલી મહેનત અને આવી વિચારસરણીએ આપણને વારસામાં શું આપ્યું? એમણે દુનિયાને કેવી રીતે બદલી? ચાલો એમની અસર પર એક નજર કરીએ. પણ એક મિનિટ, આ બધી તો 100-125 વર્ષ જૂની વાતો છે. આજે આટલા વર્ષો પછી થોમસ એડિસન આપણા માટે આટલા મહત્વના કેમ છે? કારણ કે એમણે ખાલી અમુક મશીનો નહોતા બનાવ્યા, એમણે તો આધુનિક ટેકનોલોજીનો પાયો જ નાખી દીધો હતો. એમણે શોધખોળને કોઈ એકલ-દોકલ વ્યક્તિના શોખમાંથી બહાર કાઢીને એક આખા ઉદ્યોગમાં ફેરવી દીધી, જેણે દુનિયાને હંમેશા માટે બદલી નાખી. અને બસ આ જ કારણ છે કે ઇતિહાસ એમને હંમેશા એક જ નામથી યાદ રાખશે. એ માણસ જેણે આખી દુનિયાને રોશન કરી. અને છેલ્લે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે એડિસનનું જીવન એક બહુ મોટો પાઠ શીખવે છે. એ આપણને બતાવે છે કે સફળતા કોઈ ડિગ્રી કે માર્ક્સ પર નહીં, પણ આપણી જિજ્ઞાસા, સખત મહેનત અને ક્યારેય હાર ન માનવાના જુસ્સા પર આધાર રાખે છે. જો દૃઢ નિશ્ચય હોય તો કોઈ પણ વ્યક્તિ દુનિયાને બદલવાની તાકાત રાખી શકે છે.